ની અંદર આખી આ વ્યવસ્થા કે જે કઈ થઈ રહ્યું છે એની માહિતી બધા સુધી પહોંચે. તો એ દ્રષ્ટિએ નારદજી છે એ આપણા પહેલા આદિ પત્રકાર છે. સમસ્ત બ્રહ્માંડના બધા લોકોમાં જવાનું, એમને બધી જગ્યાએ પ્રવેશ હતો. દેવો પાસે પણ જાય, દાનવો પાસે પણ જાય, ઋષિ મુનિઓ પાસે પણ જાય. આપણે કેમ કે પત્રકાર ને એવું હોય ને પાસ, એવો પાસ હતો, કોઈ રોકે નહીં. તો બધી જગ્યાએ વિચરણ કરવું, બધા પ્રકારના વાતાવરણમાં રહેવું, છતાં પણ મનમાં નારાયણ નારાયણ નું એક જ નામ ખૂબ અઘરું છે. આ આપણે એક ઝુંપડપટ્ટીની અંદર જઈ અને રિપોર્ટિંગ કરતા હોય, એક ભવ્ય હોટલની અંદર જઈને કોઈ કાર્યક્રમ રિપોર્ટિંગ કરતા હોય, બંનેમાં જવાથી મનસ્થિતિ ઘણી બદલી જાય. પણ દેવર્ષિ નારદ આ બધા પ્રકારની જગ્યાઓ જઈને પણ એમનું મન એક જ જગ્યાએ રહેતું, એ હતું નારાયણ.